અમરેલીની પાયલ ગોટી મામલામાં મનીષ વગાસિયા હવે જેલની બહાર આવી ગયા છે। જેલની બહાર આવતાની સાથે એક મોટો ખુલાસો કર્યો છે। મનીષ વગાસિયા સાથે આજે મેં પોતે ફોન ઉપર વાતચીત કરી છે। એણે ઘણા બધા એવા ખુલાસા કર્યા છે જેમાં સરકારથી માંડીને કૌશિક વેકરિયા સુધી લોકોના પગ નીચેથી જમીન ખસી જશે। શું છે આ ખુલાસા અને શું કહી રહ્યા છે મનીષ વગાસિયા, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીની પત્રિકા કાંડ છેલ્લા એક મહિનાથી સતત ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। પાટીદાર સમાજની અંદર પણ આ મુદ્દો ચર્ચા ઉપર છે અને સૌથી વધારે ચર્ચામાં અગર આ મુદ્દો ક્યાંય હોય તો તે ગાંધીનગર સચિવાલયમાં છે કે હવે શું થશે આ કેસની અંદર। કારણ કે જે રીતે પાયલ ગોટીને અડધી રાત્રે તેના ઘરેથી લઈ જવામાં આવી, તેને પટ્ટા મારવામાં આવ્યા પોલીસ સ્ટેશનની અંદર અને ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું। પાયલ ગોટી તો જામીન પર છૂટી ગઈ, પણ મનીષ વગાસિયા હવે જામીન ઉપર છૂટ્યા છે અને જામીન પર છૂટવાની સાથે જ તેણે મોટો ખુલાસો પણ કરી દીધો। એ પત્રિકાને લઈને ખુલાસો કરી દીધો કે એ પત્રિકા જે છે એ સાચી છે એવું તો ઘણા વખતથી જેની ઠુમર પણ દાવો કરી રહ્યા છે અને પાયલબેન ગોટી પણ દાવો કરી રહ્યા છે, પરંતુ મનીષ વગાસિયા કે જેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી, કારણ કે પાયલ ગોટી જે છે તે મનીષ વગાસિયાને ત્યાં કામ કરે છે અને આ પત્રિકા જે છે એ લખવામાં આવી છે। એ પત્રિકા પાયલ ગોટીના કહેવા પ્રમાણે જે વ્યક્તિએ જે ભારતીય જનતા પાર્ટી અમરેલીના તાલુકા પંચાયતના જે નેતા હતા તેમના કહેવાથી આ પત્રિકા લખી હતી અને પત્રિકા લખ્યા બાદ તેને લઈને પોસ્ટ કરવામાં આવી, કુરિયર કરવામાં આવ્યું અને આખો મામલો ચર્ચાના મુદ્દે આવ્યો। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પાયલ ગોટીને જે પત્રિકા લખવામાં આવી હતી એ પત્રિકા સાચી છે કે ખોટી કરતાં પણ જે રીતે પોલીસે તેમને પકડ્યા તે હવે ચર્ચાનો મુદ્દો છે અને પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા હતા કે નહીં, કારણ કે આ આખા મામલે નિલદીપ રાયને ડીજીપીએ ઇન્વેસ્ટિગેશન સોંપી દીધું છે અને નિલદીપ રાયનો રિપોર્ટ જે છે અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે। પાયલ ગોટીએ આખા મામલામાં ડીજીપીને નોટિસ પણ આપી દીધી છે અને નિલદીપ રાયનો જે રિપોર્ટ છે તે રિપોર્ટની માંગ પણ કરી છે। પણ પાયલ ગોટી જે છે, પાયલ ગોટીએ આખા મામલાની અંદર ક્યાંક ને ક્યાંક જે પોલીસની કામગીરી છે તેના ઉપર સવાલ ઊભા કર્યા છે અને શું પોલીસ રાજનેતાના કહેવાથી કામ કરી રહી છે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે આ કોંગ્રેસ આરોપ લગાડ્યો હતો, ત્યારબાદ પાયલ ગોટી જે જેલની બહાર આવી તેણે પણ આરોપ લગાવ્યો અને મનીષ વગાસિયા હવે જ્યારે જેલની બહાર આવ્યા છે ત્યારે જેલમાં એ રાત્રે પાયલ સાથે શું થયું હતું, તેમની પોતાની સાથે શું થયું હતું, પોલીસે કોને પહેલા માર્યો, પછી પાયલને કોણે મારી, કયા અધિકારીઓ ત્યાં હાજર હતા, શું એસપી સંજય જે છે, એસપી સંજય ખરાટ એ ત્યાં હાજર હતા કે નહીં, તેને લઈને પણ ઘણા મોટા ખુલાસા મનીષ વગાસિયાએ કર્યા છે। મનીષ વગાસિયાનો એ ફોન કોલ સાંભળીએ કે જેની અંદર તે ખુલાસા કરી રહ્યા છે। રીતે આખું થઈ રહ્યું છે અને પાયલબેને તો ડીજીપીને પણ અત્યારે એક નોટિસ ઇસ્યુ કરી દીધી છે। તમે પણ આની અંદર લીગલ કાર્યવાહી કરશો? હા, કરશું। અને તમે આ જે લેટર છે એ લેટર અસલી છે કે નકલી છે? ઓરિજિનલ છે લેટર, એમની સાઇન છે, એમાં ऐसी કોઈ એમની છે। પણ એ તો ના પાડી રહ્યા છે કે લેટરમાં સાથે મારે કોઈ લેવા દેવા જ નથી। ના, એમની સાઇન ને એમનો લેટર છે। અને તમને જેલની અંદર મારવામાં પણ આવ્યા હતા, પોલીસ કસ્ટડીમાં તમને મારવામાં આવ્યા હતા જે રીતે પાયલબેનને મારવામાં આવ્યા હતા? હા, બહુ। એટલે પટ્ટેથી જ સાંજના 6 વાગે એસપી સાહેબ આવી ગયા હતા એલસીબી ઓફિસે અને રાત્રિના 11 વાગ્યા સુધી રહ્યા। એવા બધાને એક વાર બોલાવી અને જવા દીધા હતા ત્યાંથી અને મને 3 વાર અંદર બોલાવેલો એમની પીઆઈની ચેમ્બરમાં અને એસપી સાહેબ ફરિયાદી પણ હતા અને પછી પેલા તપાસ અધિકારી પરમાર સાહેબ હતા અને 3 એલસીબી ના, એક તો
મારે જયારે દિલીપરાય સાહેબ જયારે મારું નિવેદન લીધું એમાં મેં એવું કીધું હતું કે હાઈટ વાળા છે અને થોડી મૂછું છે, જાડા છે. એ ભાઈનું નામ એટલે મને કે કિશનભાઈ, એટલે પછી એ કિશનભાઈ નહોતા. જે બહાર આવીને મેં જાણ્યું ને તો એમાં સિદ્ધરાજસિંહ ગોહિલ કરીને હતા મારવામાં હતા. પછી બીજા હતા આપણે વરજામભાઈ કરીને, અને ત્રીજા હતા એ પગને બધું તો પકડી રાખવામાં ભાઈ હતા ગોહિલ કરીને, જે એક બીજા છે એમાં. એસપી સાહેબ ની સામે જ મારવામાં આવેલો છે. એટલે ત્યારે સંજય કરાટ સર ત્યાં જ હતા? હા, સંજય ખરાટ સાહેબ ની સામે જ મારવામાં આવેલું છે, અને માર પણ પુષ્કળ પ્રમાણમાં મારવામાં આવ્યો. એમાં કોઈ એને ખામી રાખી નથી બાકી. અને સંજય ખરાટ કહેતા હતા કે મારો કે કઈ? હા, એમના કહેવાથી જ મારે ને. એમની નીચેના માણસો એમની સામે એલસીબી વાળા મારતા હતા. ત્રણ એલસીબી વાળા જ હતા. એમાં જે તપાસ અધિકારી હતા એ અને ફરિયાદી ટેબલ ની બે સાઈડ એક બેસી ગયા હતા આગળના ભાગમાં, અને પાછળ જે પીઆઈ ની ચેર ને રહેશે, પીઆઈ ની ચેર ઉપર એસપી સાહેબ બેઠેલા હતા. એસપી સાહેબ આવ્યા પછી અમને બોલાવેલા છે ત્યાં અંદર ચેમ્બરમાં. અમારી 1 દિવસની રિમાન્ડ 29 તારીખે મંજૂર થઈ. સજના બંગલે અમને રજૂ કર્યા પછી રિમાન્ડ મંજૂર થઈ. અમને 5, 4:30, 5 વાગે અમને એલસીબી લાવવામાં આવેલા, અને એલસીબી એ લાવ્યા પછી 6 વાગ્યાની આસપાસ એસપી સાહેબ સંજય ખરાટ પોતે ત્યાં આવી ગયા, અને એમના કહેવાથી જ મારવામાં આવેલો છે. તમને માર્યા ત્યારે પાયલબેન ત્યાં હતા? પાયલબેન ને માર્યા એ વખતે તમે જોયું? હા, મને મારતા હતા ત્યારે પાયલબેન ને સામે લાવવામાં આવેલા હતા, અને જે અંદરની એની ચેમ્બર છે બીજી, જે ટાઈપ ને બધું કરે છે, આખું બધું એનું વર્કિંગ કામ હાલતું હોય છે, એમાં એ જ સેક્શન પાયલબેન ને લાવ્યા હતા. પછી પાયલબેન ને સામે ઉભા રાખીને મારતા હતા, એટલે પાયલબેન ને મેં જોયેલા, મારી સામે આવીને ઉભા રાખેલા, અને આ બાજુથી આ લોકો આટલા બેઠા હતા, ને મને આ ભાઈ એક જે ગોહિલ કરી જે પકડી રાખ્યો, એક સિદ્ધરાજસિંહ કરીને ક્યાંક નામ છે ગોહિલ, એ પટ્ટા મારતા હતા હાથમાં, અને પગમાં પટ્ટા વનજામે માર્યા, અને ઓલાભાઈ પકડી રાખવામાં હતા, ગોહિલ બીજા કરીને છે. એટલે પાયલબેન ને માર્યા ત્યારે લેડી પીઆઈ મારતા હતા કે પછી ત્યાં આગળ જેન્ટ્સ પુરુષ? પાયલબેન ને માર્યા ત્યારે અમે હોલમાં હતા, અને એને ઓલા ટાઈપ અમારા નિવેદન જે રૂમમાં લેતા હતા એ રૂમમાં પાયલબેન ને લઈ ગયા, અને પાયલબેને એના પટ્ટા મારતા અવાજ આવ્યો. પાયલબેન રેડાઈ પણ અવાજ અમે સાંભળ્યો. પછી પાયલબેન ને અમને બેને જયારે મારે આ ઓફિસે ને ત્યાં લાવ્યા ને બહાર પાછા, ત્યારે પાયલબેને કીધું મને મનીષભાઈ મારી બહુ, એમ મને પગમાં પટ્ટા માર્યા એવું કીધું. કોઈ લેડીઝ પટ્ટા મારતી હતી. પરમાર સાહેબ ના કહેવાથી એમણે, તપાસ અધિકારી પરમાર સાહેબ છે પીઆઈ, એમના કહેવાથી એમણે પટ્ટા મારેલા છે. અને પાયલબેન ની આ આખા મામલામાં તમને શું ભૂમિકા? કારણ કે પાયલબેને પાયલબેનના કહેવા પ્રમાણે એમને લેટર ને ટાઈપ કર્યું હતું, પણ એ તો કોકે કીધું હતું ત્યારે ટાઈપ કર્યું હતું. પાયલબેન નો આમાં કઈ રોલ હતો જ નહીં. પાયલબેન ને પેલા જ મને જયારે અમને રાત્રે જ લઈ ગયા હતા ત્યારે જ અમે એવી વાત કરી હતી કે સાહેબ આ બેન ને જવા દો, આ નિર્દોષ, તમે જે કઈ હોય મને કહો. પણ એ એમાં માનવા સહમત જ નહોતા કે પાયલબેન ને એમાં ફિટ કરવા જ માંગતા હતા. કારણ કે મારા વોટ્સઅપ માંથી જે અશોકભાઈ ના વોટ્સઅપ માં ગયેલ છે આ, તો મેં એવું કોઈ એને કીધેલું પણ નથી કે ભાઈ મારા પાયલબેન નું મારામાંથી આવેલું છે. ડાયરેક્ટ ઉપરથી ને જે કોઈનો ઓર્ડર હોય પોલીસ ને મને લઈ ગયા. થોડી વાર થઈ ગયા, પાયલબેન ને લેવા મોકલા. એમાંય લેડીઝ પીએસઆઈ કરીને કોઈ પરમાર બેન કરીને હતા, એ બધા લેવા ગયા હતા ત્યાં એમના ઘરે. એ પરમાર સાહેબ પીઆઈ પરમાર સાહેબ જે એલસીબી ના પીઆઈ પરમાર સાહેબ છે, પરમાર શું પટેલ સાહેબ એલસીબી ના પીઆઈ પટેલ સાહેબ છે, એમણે જેને ત્યાં લેવા મોકલેલા રાત્રે. પણ આમાં કૌશિક વેકરિયાની ભૂમિકા કેટલી? હવે તો એ કોલ ડિટેલ ને બધી કાઢે ત્યારે ખબર પડે શું છે એમાં. રાજકીય તો હશે જ આમાં કઈ. કોલ ડિટેલ ને બધું કાઢે ત્યારે ખબર પડે. પણ તમને લાગે છે કૌશિક વેકરિયાના કહેવાથી આ બધું કરવામાં આવ્યું હતું? હવે એ તો તપાસ બધી થાય ત્યારે આમાં ખબર પડે. અને તમને શું લાગે છે તમારી આ જે લેટર છે એ તમારી ઓફિસમાં ટાઈપ થયો હતો, એ વાત સાચી છે? હવે તમને પછી આખી ડિટેલ આપો છું પૂરેપૂરી. એટલે લેટર તમારી ઓફિસમાં ટાઈપ થયો તો એ રીતની વાત છે? એ તમને ડિટેલ આપું છું પછી પૂરેપૂરી આખી. ઓકે, સારું.
આભાર આપનો. મનીષ વઘાસિયા અહીંયા પોલીસ સ્ટેશનની અંદર જે થયું તેને લઈને સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે પાયલ ગોટીના અવાજ તેમને સાંભળ્યા હતા, તેને મારતા હોય તે પ્રકારના અવાજ તેમના દ્વારા સાંભળવામાં આવ્યા હતા, કારણ કે જે વખતે પાયલ ગોટીને મારવામાં આવી રહી હતી ત્યારે તે હોલના જે જગ્યાએ મારવામાં આવી હતી, જે રૂમમાં મારવામાં આવી હતી તેના બાજુના રૂમમાં તેઓ બેસેલા હતા. એટલે અહીંયા આગળ ક્યાંક નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ છે તેની બધા રાહ જોઈ રહ્યા છે, કારણ કે હવે રિપોર્ટ તો તૈયાર થઈ ગયો છે. નિર્લિપ્ત રાયના રિપોર્ટની અંદર ઘણા બધા એવા સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને પોલીસવાળાના પણ એવા સ્ટેટમેન્ટ્સ લેવામાં આવ્યા છે, જેની અંદર એ લોકો પાસેથી પૂછવામાં આવ્યું છે કે પાયલ ગોટીને કેટલા વાગે લાવ્યા હતા. ઘણા બધા એવા આઈ વિટનેસ છે જેના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, સાથે પાયલ ગોટી અને તેના માતા પિતાના નિવેદન પણ લેવામાં આવ્યા છે. મનીષ વઘાસિયાનું નિવેદન પણ નિર્લિપ્ત રાય દ્વારા લેવામાં આવ્યું છે. એટલે ક્યાંક હવે પોલીસ આની ઉપર શું ડીજીપી, કારણ કે રિપોર્ટ જે છે એ ડીજીપી પાસે જશે અને ડીજીપી હવે શું એક્શન લે છે તે પણ જોવાનું રહ્યું. પરંતુ હા, એટલું ચોક્કસ છે, અહીંયા મનીષ વઘાસિયા સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે જ્યારે તેમને મારવામાં આવ્યા હતા ત્યારે એસપી સંજય ખરાત એ ત્યાં જ હાજર હતા અને તેમના આદેશથી જ તેમને મારવામાં આવ્યા હતા. એટલે શું પાયલ ગોટીને પણ સંજય ખરાતના આદેશથી મારવામાં આવ્યા હતા? સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે જો એક હોલની અંદર એસપી હોય અને બીજા હોલની અંદર પાયલને મારવામાં આવી રહી હોય કે પાયલ ત્યાં એ જ ઓફિસની અંદર એસપી હાજર હતા, તો શું એમના જ આદેશથી પાયલને પણ મારવામાં આવી? હવે નિર્લિપ્ત રાયનો રિપોર્ટ શું આવે છે તેના ઉપર બધાની નજર રહેશે, કારણ કે નિર્લિપ્ત રાય જ આ આખા મામલામાં સ્પષ્ટીકરણ કરી શકશે. કારણ કે નિર્લિપ્ત રાયનું જે ઇન્વેસ્ટિગેશન છે તે ઇન્વેસ્ટિગેશનની અંદર સૌથી પહેલાં તો પાયલ ગોટી જે છે તેને રાત્રે 12 વાગે કયા અધિકારીઓ આવ્યા હતા, કેમ લઈ જવામાં આવી હતી તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. સાથે સેકન્ડ વસ્તુ જે એમના ઇન્વેસ્ટિગેશનમાં આવશે તે એ છે કે પટ્ટા મારવામાં આવ્યા હતા કે નહીં અને એ વખતે પોલીસ સ્ટેશનમાં કોણ કોણ હાજર હતું એ બધાના જ નિવેદન લેવામાં આવ્યા છે. સ્ટેશન ડાયરી પણ ત્યાં આગળ ચેક કરવામાં આવી છે, કારણ કે સ્ટેશન ડાયરીમાં ઘણી બધી વસ્તુ પોલીસ દ્વારા નોટ કરવામાં આવતી હોય છે. અને સાથે સાથે જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે સરઘસ જે જગ્યાએ મનીષ વઘાસિયાની ઓફિસ હતી ત્યાં આગળ નહીં, પરંતુ ત્યાંથી ઘણું આગળ જઈને તે સરઘસ કાઢવામાં આવ્યું હતું. એટલે જાણી જોઈને કરવામાં આવેલું આ કૃત્ય છે કે નહીં તેને લઈને પણ હવે નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ છે તે અહીંયા સામે આવશે. પણ આ આખા મામલે હવે રાજનીતિક વળાંક પણ આવી રહ્યા છે. રાજનીતિક વળાંક એટલા માટે કહી રહી છું કારણ કે 511 દીકરીઓના લગ્ન કરવાવાળા જયેશ રાદડિયા કેમ આ દીકરીને લઈને ચૂપ છે તેને લઈને પાટીદાર સમાજમાં સવાલ ઊભા થઈ રહ્યા છે. અને હા, પરિસ્થિતિ તો એ છે કે જયેશ રાદડિયા જે જગ્યાએ 511 પાટીદાર દીકરીઓના લગ્ન કર્યા તે જ મંચ ઉપર કૌશિક વેકરિયા પણ હાજર હતા. અને લઈને પાટીદારોનો ગુસ્સો જે છે એ હવે ફૂટી નીકળ્યો છે. અને જે રીતે જયેશ રાદડિયાએ નરેશ પટેલના નામ ન લીધા વગર નિવેદન આપ્યા છે તેને લઈને પણ હવે સમાજમાં રોષ છે. સૌથી પહેલાં તો અરવિંદભાઈનું આપણે નિવેદન સાંભળીએ. અરવિંદ રાણપરા જે અમરેલીથી આવે છે અને તેઓ શું કહી રહ્યા છે જયેશ રાદડિયાને લઈને, કારણ કે વિઠ્ઠલ રાદડિયાને તો ઘણા બધા લોકો ખૂબ સારી રીતે લેવા પટેલ સમાજ ઓળખે છે, પરંતુ જયેશ રાદડિયા જે રીતે ત્યાં આગળ કૌશિક વેકરિયાનું સન્માન કરી રહ્યા છે એ પણ સ્મૃતિચિહ્ન વિઠ્ઠલ રાદડિયાનું આપીને તેને લઈને ખૂબ આક્રોશિત છે અરવિંદ રાણપરિયા. તેમને સાંભળીએ. તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આમાં કોઈ કાર્યવાહી કરશે? કારણ કે જયેશભાઈના મંચ ઉપર પહોંચ્યા હતા કૌશિક વેકરિયા, એ સિવાય પણ ઘણા બધા મંચ ઉપર પહોંચે છે. એ બધાને શરમ આવવી જોઈએ. એક દીકરીની જિંદગી ખરાબ કરી નાખીને 511 દીકરીના ફંક્શનમાં મંચ ઉપર બેઠા હોય ને કૌશિક વેકરિયા ઉપર ચડે છે ને કેવું જોઈએ ભાઈ હેઠ ઉતાર. એક દીકરીના આંસુ લોહી નથી શકતો ને 511 દીકરીના ફંક્શનમાં આવ્યો છો, એને આમંત્રણ જ ન અપાય. જયેશભાઈની આ ખરેખર મોટી ભૂલ છે. જયેશભાઈએ સ્વીકારવી જોઈએ, જો સાચા સમાજ સેવક હોય, સમાજ માટે કંઈક કરવાની એમની ભાવના હોય તો આ નિંદનીય બાબત છે. આ ખરેખર જયેશભાઈએ સ્વીકારવી જોઈએ અને એ દીકરીને પણ કહેવું જોઈએ કે દીકરી મારીથી જાણતા અજાણતા ભૂલ થઈ છે. જાણતા અજાણતા ભૂલ થઈ શકે, હું માનું છું, પણ ઈરાદાપૂર્વક કરેલી ભૂલ હોય જયેશભાઈ તો તમારે પણ માફી માંગવાની જરૂર નથી. તમારે કરો આનંદ. જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાની હયાતી હોત ને, મારો વિઠ્ઠલ રાણપરિયા પરિવારથી બોલું છું, આપ સમજી શકો છો, મારો આત્મા પણ રોવે છે. જો જેવા એક દીકરીના ગુનેગારને એ મંચ ઉપર જગ્યા ન મળી હોત
દુઃખ સાથે કહું છું, મને મારો વિઠ્ઠલ યાદ આવે, મારો વિઠ્ઠલ ભાઈ યાદ આવે. અતિ દુઃખની બાબત છે. તમારું કહેવું છે કે વિઠ્ઠલભાઈ હોત તો આ વસ્તુ જ ન ઘટી હોત. સવાલ જ નથી, સ્વીકારે નહીં. જે સમાજની દીકરીઓને દુઃખી કરે એ વ્યક્તિઓને સમાજ સ્ટેજ ઉપર કેવી રીતે બેસાડે અને એને સન્માનિત કેવી રીતે કરી શકાય? સમાજ આંધળો નથી, સમાજ બધું જોવે જ છે. એટલે રાજનીતિ બંધ કરો. તમારે સમાજ સેવા કરવી હોય તો સમાજ સેવા કરો, રાજનીતિ કરવી હોય તો ફક્ત રાજનીતિ કરો. પડદા પાછળની ભૂમિકા ભજવવાની જરૂર નથી. નરેશભાઈ પટેલ સાંભળી લો, તમે અલ્પેશભાઈ કથિરિયાને દિનેશ બાંભણીયાને મોકલ્યા, કોઈએ કાંઈ ઉકાળ્યું નથી, રાજનીતિ કરીને ગયા છે. કૌશિક વેકરિયાનો બચાવ કરવા માટે આવ્યા હતા. તમારા રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દો. સમાજ સેવા ન થાય તો મહેશભાઈ સવાણી જેવી વ્યક્તિને સોંપી દો સમાજ, જેને રાજકારણ સાથે કાંઈ લેવા દેવા નથી. આવી વ્યક્તિ સમાજ સેવા કરી શકે. તમારે બે બાજુ પગ રાખવા છે, બે હાથમાં લાડવા રાખવા છે. એ ચાલી નહીં. સમાજ ઓળખી ગયો છે હવે બધાને. તમને લાગે છે સમાજને કે ભેગો થાય છે. 511 દીકરીઓના લગ્ન થયા. હાજી, બોલો. તમને લાગે છે 511 દીકરીઓના લગ્ન થયા બેન, 511 દીકરીઓના લગ્ન થયા અને કોઈ એવું સમજતું હોય કે મારા એક ઈશારે સમાજ ભેગો થયો છે? નહીં. 511 દીકરીઓના લગ્ન સમાજની દીકરીઓના હતા. સમાજશ્રીઓ, દાતાશ્રીઓ અને પાટીદાર સમાજ એકઠોય દીકરીઓ માટે થયો છે, કોઈ રાજકારણ માટે નહીં. CR પાટીલ સાહેબ મંચ ઉપર હતા, મનસુખભાઈ માંડવિયા મંચ ઉપર હતા, અનેક મહાનુભાવો હતા. શરમ આવવી જોઈએ તમને. એક દીકરીના આંસુડા હજી તમે લૂસી નથી શીખ્યા. એક મહિનો થવા આવ્યો અને 511 દીકરીઓને આશીર્વાદ દેવા આવ્યા. તમારા જીવતરમાં ધોડ પડી અને તમે સમાજ સેવા કહો છો? લાજી મરવું જોઈએ, એની બદલે તમે ગાજો છો. આ સમાજના ઠેકેદાર છો તમે. મહેરબાની કરીને સમાજનો દુરુપયોગ કરવાનું બંધ કરી દો. જ્યાં સુધી પાયલ ગોટીને ન્યાય ન મળે ત્યાં સુધી કૌશિક વેકરિયાને સમાજે તિરસ્કાર કરવો જોઈએ. તો બીજો કૌશિક વેકરિયા ઊભો નહીં થાય, નહીં તો દરેક સમાજમાં એક કૌશિક ઊભો થશે. દરેક સમાજની મા બેન દીકરીઓની ઇજ્જત આબરૂ જોખમમાં મુકાશે. સમાજે આમાંથી શીખ લેવાની જરૂર છે. 18 વર્ણે આમાંથી શીખવાની જરૂર છે. જયેશ રાદડિયાએ જે પ્રકારે નરેશ પટેલનું નામ ન લીધા વગર અમુક ટપોરીની વાત કરી, તેને લઈને પાટીદાર સમાજ સ્પષ્ટપણે કહી રહ્યો છે કે કાં તો જયેશ રાદડિયાએ નામ લઈને વાત કરવી જોઈએ અને કાં તો જે વ્યક્તિ એમને હેરાન કરી રહી છે તેને લઈને ખુલાસા કરવા જોઈએ. હવે નરેશ પટેલના સમર્થકો પણ ક્યાં શાંત રહેવાના હતા? નરેશ પટેલના સમર્થકો પણ ખુલીને સામે આવ્યા છે અને નરેશ પટેલના સમર્થકો જયેશ રાદડિયા ઉપર આરોપ લગાવી રહ્યા છે કે સમાજના એ મંચને એમણે રાજનીતિનું મંચ બનાવી દીધું. એ આગેવાનોને સાંભળીએ. આટલા મોટા સમાજની વચ્ચે દુઃખ સાથે બે શબ્દો પણ મારે કહેવા છે કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કેવું છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. જય સોમનાથભાઈ, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે આ તો વિડીયો હમણાં બનાવવાનું બંધ કર્યું હતું, પણ આજે વિડીયો પાછો બનાવવો પડ્યો છે. એનું કારણ આપણે 26મી જાન્યુઆરીએ જામકુંડળા લગ્ન હતા, સમૂહ લગ્ન. ત્યારે એક ભાઈ સ્ટેજ ઉપરથી એવું નિવેદન દીધું છે
કે સમાજના મસીહા છે ભાઈ. તમે સમાજના મસીહા નથી. તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. અને રહી વાત તમારી કે તમે એવા ખરાબ શબ્દ બોલ્યા કે સમાજની અંદર 2% આવા ખરાબ માણસો છે. સમાજની અંદર 2% ખરાબ નથી, પણ તમારી ટોળકી જ ખરાબ છે. તમે જે ખોડલધામને ટાર્ગેટ કરીને બોલો છો અને તીર મારવાની તમે વાત કરો છો કે તીર ઠેકાણે નિશાના પર પડ્યું છે અને નિશાના પર લાગ્યું છે. તમારું તીર તમે આમ તો ઘણા ટાઈમથી નિશાના ઉપર જ મારો છો. પહેલાં સારા અને પવિત્ર માણા મુખ્યમંત્રી આપણા કેશુબાપા ને તમે તીર માર્યું, એનું તમે રાજકારણ ખતમ કરાવ્યું. બીજું તીર તમે આનંદીબેન પટેલને માર્યું, એમાંય તમે સક્સેસ થયા. પછી તીર માર્યું તમે આપણે સૌજીભાઈ કોરાટના કુટુંબ ઉપર, એનું તમે ટાર્ગેટ પૂરું કર્યું, એનું રાજકારણ તમે ખતમ કર્યું. એટલે ભાઈ સંડાળ છોકરી તો તમે છો. અને તમને એમ છે ને કે અમે સારા માણસો છે કે આ સમાજ મારા હિસાબે હાલે છે. ભાઈ તમે જે ધંધા કરો છો એ બધાને ખબર છે. રહી વાત આપણે નરેશભાઈ વાળી, તો નરેશભાઈ એક સારો અને પવિત્ર માણસ છે. એણે આદિલગઢની અંદર જ્યારે ખોડલધામ જ્યાંથી બન્યું ત્યારથી આપણી હજારો દીકરા અને દીકરીઓને IPS, ISI, PSI બરાબર અને નોકરીઓમાં સીડ્યા તો ખોડલધામની દેણ છે. તમે ત્યાં જામકંડોળા સ્કૂલો અકવો છો, કેવડા ડોનેશન લ્યો છો, કેવડા પૈસા લ્યો છો, એ બધી પબ્લિકને ખબર છે. અને તમારું ભાઈ ત્યાં રાજકારણ ખતમ થયું એટલે તમે જેતપુર આવ્યા છો. બરાબર છે, તમારું રાજકારણ ત્યાં ખતમ થયું, પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ભાઈઓ બધા કેટલામાં છે એમ. બરાબર છે, એટલે તમે ત્યાંથી જેતપુર આવીને જેતપુર કોરાટ પરિવારનું રાજકારણ તમે ખતમ કર્યું છે. અને એની ઘેરે કોઈક કાર્યકર મોટો જાય, નેતા કે મિનિસ્ટરું, એટલે તમે એને ફોન કરીને ધમકી હોત દો છો કે ભાઈ તમે એની ઘેરે કેમ ગયા હતા. એ મારી પાસે ખબર છે, મને પુરાવો છે મારી પાસે. ભાઈ રહી વાત તમે એમ કહો છો અમે સમાજને આમ છે, સમાજને અમે આવું કરી દીધું. તમે વિસાવદર તાલુકામાંથી ચૂંટણીમાં એક અમારા ગામના ઉપસરપંચને ઉપાડી ગયા હતા, 5 દી ગોંધી રાખ્યો હતો, માર્યો હતો, અને ભાઈ તકલીફ પડી એટલે તમે એને પૈસા દઈ અને ભાઈ સાહેબ બાપા કરીને પાછો એને વિસાવદર મૂકી ગયા હતા. બરાબર છે, એટલે તમે બધી કાંઈ ફાંકા ફોગિયાતીઓ મૂકવાનું બંધ કરો અને ખોડલધામ વિશે તમે ખોટું બોલવાનું બંધ કરો. અને ભાઈ તમારી એટલી બધી તાકાત હોય અને તો ભાઈ તમારે આ જેથી સમૂહ લગ્ન હતા તેથી તમારે ભાષણ કરવાની ક્યાં જરૂર હતી. બરાબર છે, તેથી તમારે બોલવાની જરૂર હતી કે મારા તીર નિશાના ઉપર તીર લાગ્યા છે ને 2 દી પછી બધાને ખબર પડશે એમ. ખબર જ છે બધાને, તમે હું સવો હું નથી બધાને ખબર જ છે હો. બરાબર છે, તો તમે બધા એટલા બધા તાકાતવાળા છો તો હવે પબ્લિકને ભેગી કરીને પછી કયો. ઓલા લગ્ન કરવાના હોય, સમૂહ લગ્ન કરીને પબ્લિક ભેગી કરી અને હાટું તમે સમૂહ લગ્ન કર્યા હતા. પબ્લિકને વૈશમાં તમારે મન પડે પ્રશ્ન બોલવા હારુંથી તમારે હાથમાં માયક આવી જાય એટલે તમારે મન પડે એવા સમાજને ટાર્ગેટ કરવાના છે, મને પડે એવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના છે. ખોડલધામ સમિતિ હારામ હારી છે અને વ્યવસ્થિત હાલે છે. અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યાકણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે. બરાબર છે, અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો કારણ કે તમારે ત્યાં પગ પેસારો કરવો છે. ત્યાં ખોડલધામમાં તમારો પગ પેસારો નથી થતો એટલે તમને આ તકલીફ છે. બરાબર છે, રહી વાત ચૂંટણીની વાત તમે એકવાર મૂકી દો, તમારે ત્યાં પગ પેસારો કરવો છે કારણ કે ખોડલધામમાં તમને દેખાય છે બધું. બરાબર છે, એટલે તમે ટાર્ગેટ કરો છો ખોડલધામને, બીજો કાંઈ તમને તકલીફ નથી. રહી વાત અલ્પેશભાઈ તમારી કથિરિયા, તમે ભાઈના સમર્થનમાં આવ્યા એમ ને, તમે સૌદ ભાઈ સમાજના દીકરાને મરવી અને તમે પાછા જઈને ખોળે બેસી ગયા છો અને પાછા એમ કહો છો અત્યારે કે અમે હું એના સમર્થનમાં છું. પણ તું ભાઈ તારી કેટલી બધી છે ને એ બધી બધાને ખબર છે તું શું કર્યું છે તે. બરાબર, હા તે કાર્ય સારું કર્યું હતું,
પણ તે હું કામ કર્યું હતું એ પછી બધે સમાજને ખબર પડી છે કે તે તારા હારુંથી આ મુદ્દો ઉપાડ્યો, એમાં ઇન્ટવર્ડ થયો ભાઈ, અને પછી તમે 14 દીકરાને મરવી નાખ્યા, મરવી અને પછી તમે તમારા પાછા રોટલા કમ્પ્લીટ કરી ગયો, રોટલો શેકાઈ ગયો, એટલે પછી ભાજપમાં વહી ગયા પાછા. બરાબર છે? એટલે મારો ભાઈ, તમે તો કાંઈ બાયટું આપો છો અને અમુક ખવું છે એ મન પડે એમ ખોડલધામ વિશે બોલે છે, નરેશભાઈ વિશે બોલે છે, એટલે ભાઈ તમે મર્યાદા માર્યો બધા. આ સમાજ છે ને ભાઈ, કેશુ બાપા આવ્યા ને પછી બોલતા શીખો છો. બરાબર છે? અને નરેશભાઈ એને વેગ આપ્યો છે. રહી વાત તમારી ભાઈ જેતપુરવાળા ભાઈ, સમાજની દીકરીને હમણાં રાતે 11 વાગ્યે ધરપકડ કરી, એની માથે જુલમ કર્યો, એની માથે મારી છોકરીને. તેથી ભાઈ તમે કાં બાઇટ નહોતા આપવા આવ્યા કોઈ? તમને સમાજની બહુ લાગણી હતી ને, મને ખબર હતી. હું એટલે જ મેં તો વિડીયો નહોતો બનાવ્યો. શું કામે? મને ખબર હતી કે તમે આ લગ્નમાં પીડ્યા છો, લગ્નમાંથી છૂટા થઈને સમાજને ટાર્ગેટ કરવાના જ તમે. બરાબર છે? અને સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના. અને કર્યા તમે, કારણ કે તમે તમારી જાતમાં જ જઈને ઊભા રહી ગયા. બરાબર છે? તમારી જાતમાં જ જઈને ઊભા રહી ગયા ને. તો ભજતપુરમાં તમારે દીકરીને મર્ડર થઈ ગયું જાહેરમાં, એની વિશે તમે શું કર્યું? ફાંસી આપી તમે? બોલ્યાથી પછી ક્યારેય તમે નથી બોલ્યા, કારણ કે તમારે તમારી મતની પેઢી છે. મારું નામ સંધુભાઈ સોજિત્રા, જિલ્લો રાજકોટ, જામકંડોરણા તાલુકો અને ગામ મેઘાવળ. જે 2 દિવસ પહેલાં જામકંડોરણા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નની અંદર 511 દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું. પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું, રાજકીય ભાષણ કર્યું, સમાજના હિત માટે, સમાજની વાત માટે નહીં. લેવા પટેલ દીકરીઓના લગ્ન હતા, લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે. જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં 2-3% લોકો ટપોરિયા છે, એ જયેશ રાદડિયાનો વિરોધ કરે છે. અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય. સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને, સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે. તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો. એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો. આ તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કહેવું છે એનું નામ તમે નથી લઈ શકતા. એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી. તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો. એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને? કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર, જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા. અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય? તમને કહી દઉં, કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે આ ટપોરી છે તો બરોબર છે. પણ તમે કહી દઉં, જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું, મોટામાં મોટું સરકારી ક્ષેત્રે. સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ જ ટપોરી ગણાય. એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ. એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ ખરાબ થયું. એ માણસોને કહેવાય ટપોરી. આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે. એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, તેને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ? આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા, આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર. જામકંડોરણાની વાત કરું છું, બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધાય છે ને. જામકંડોરણા તાલુકાની વાત કરું છું, આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી. એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણા તાલુકાની અંદર
જામકંડોરણા તાલુકાની અંદર ફોફરનો ડેમ બનાવવામાં આવ્યો. કેટલા વર્ષે 2 વાર ધોવાઈ ગયા, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો. એના માટે શું, એને શું કહેવાય? ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણાની અંદર તમે ધારાસભ્ય બનાવશો, સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય. કોને શીખવાડ્યા? એ જામકંડોરણાની છાત્રાલયથી ચાલુ થયું છે, તો એને કહેવાય ટપોરી કહેવાય. મોટામાં મોટું નિશાન જામકંડોરણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, એનું નામ કહેવાય ટપોરી. એટલે ટપોરીની વ્યાખ્યા જયેશભાઈ આ કહેવાય. બીજું, પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી, તમે સરસ કામ કરો છો. 511 દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા, તો એ વાત સારી છે, પટેલ સમાજની દીકરીઓ હતી. તો પાયલ ગોટી કોણ હતી? પટેલ સમાજની દીકરી નહોતી. એની ઉપર અત્યાચાર થયો તો તમે બોલી ન ગયા. તમે સમાજને એક બીજું એવું ભાષણ, તમારો વિડીયો મેં સાંભળ્યો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય, રાજકારણ સાઈડ પર મૂકી દે. તમારું રાજકારણ ક્યાં? તમે સમાજવાદી ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા, કે તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાયલ ગોટીબેન માટે? પછી જે પાયલબેન ગોટીનો વરઘોડો જેને કાઢ્યો હતો, એ તમે સ્ટેજ ઉપર એનું સન્માન કરો છો. એટલે એનો મતલબ એવો થયો, તમે આ સમાજના વિરોધી લોકોનું તમે સન્માન કરો છો, એવું તમારું કહેવાનું થયું. પણ આ લેવા પટેલ સમાજને બદનામ કરવાનું બંધ કરો. વિઠ્ઠલભાઈ રાજનીતિ કરતા એવી રાજનીતિ શીખી જાઓ. અને વિઠ્ઠલભાઈએ જે રીતની રાજનીતિ કીધી, મોઢે કહેવાવાળી રાજનીતિ હતી, તમારે કહી દેવું જોઈએ. એક વ્યક્તિની વાહે આખા સમાજને બદનામ કરો છો, એ ખોટી વાત છે. જય હિન્દ, જય ભારત. અહીંયા સવાલ મારો પાટીદાર સમાજના આગેવાનોને પણ છે અને નેતાઓને પણ છે. કેમ એ લોકો ચૂપ થઈ ગયા છે? ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ, એ પાટીદાર આગેવાનો, એ મુખ્યમંત્રીથી લઈને અમરેલીના પુરુષોત્તમ રૂપાલા સુધી, આ બધાને હું સવાલ પૂછી રહી છું કે કેમ તમે પાયલ ગોટીના મામલે ચૂપ છો? કેમ કોઈ બોલી નથી રહ્યું? કારણ કે આ પાટીદાર સમાજની દીકરી છે, અને પાટીદાર સમાજની દીકરી ન પણ હોય અને કોઈ અન્ય સમાજની દીકરી હોય તો પણ તેની સાથે જે ઘટના ઘટી છે તે ન ઘટવી જોઈએ. પણ અહીંયા તો પાટીદાર સમાજની જ દીકરી છે અને તેની સાથે જે ઘટના ઘટી છે તેવી ઘટના ન જ ઘટવી જોઈએ. કેમ નેતાઓ ચૂપ છે એ સવાલ છે. અહીંયા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ છેલ્લા ઘણા દિવસથી ઘણા બધા નિવેદન આપી રહ્યા છે. એ કોલ્ડપ્લેને લઈને વિડીયો પણ શેર કરી રહ્યા છે અને પોતે સ્ટેડિયમમાં પણ જઈ રહ્યા છે. તેની સાથે અમને જરા પણ વાંધો નથી, પણ અમને વાંધો એ વાતનો પણ છે કે કેમ ગૃહમંત્રી આખા મામલે ચૂપ છે. કારણ કે તેમની પોલીસ પર આંગળી ઉઠી છે, અને જ્યારે પોલીસ પર આંગળી ઉઠી છે તો ગૃહમંત્રી તરીકે તેમની જવાબદારી આવે છે, અને તેમને પોતાના જે સહકર્મી છે અને 24 કલાક જે લોકોની સુરક્ષામાં લાગેલા છે તેવા પોલીસ કર્મી ઉપર જ્યારે આંગળી ચીંધાઈ રહી છે તો તેમનું મનોબળ વધારે મજબૂત કરવા માટે થઈને ખુલીને બહાર આવવું જોઈએ. પરંતુ હર્ષ સંઘવી અહીંયા બહાર નથી આવી રહ્યા. કેમ તેઓ ચૂપ છે? ક્યાંક દાળમાં કાળું છે કે પછી આખી દાળ જ હર્ષભાઈ કાળી છે? એ સવાલ જનતા પણ પૂછી રહી છે અને અમરેલીના એ લોકો પણ પૂછી રહ્યા છે. પાટીદાર સમાજ પણ પૂછી રહ્યો છે. આ એ જ પાટીદાર સમાજ છે જે પાટીદાર સમાજના ભરોસે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાના શિખર પર બેઠી છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.